એકબીજાના સામે જોવાની બબાલને લઈને આ નાનો ઝઘડો છે તે મોટું સ્વરૂપ ધારણ કરી દે છે। બે અલગ અલગ કોમના જૂથના ટોળા સામે આવે છે, પથ્થરમારો થાય છે અને આ ઘટના છે અમદાવાદ ગ્રામ્યના સાણંદના કલાણા ગામની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ઘણીવાર એકબીજાના સામે જોવાને લઈને નાની અમથી બબાલ થતી હોય છે અને આ બબાલ કેટલાક કિસ્સામાં મોટું સ્વરૂપ ધારણ કરી લે છે અને આવી જ ઘટના બની છે અમદાવાદ ગ્રામ્યના સાણંદ તાલુકાના કલાણા ગામમાં, જેમાં બે અલગ અલગ સમાજના જૂથ છે તેમના વચ્ચે થોડાક દિવસો અગાઉ મન દુઃખ થયું હતું। બે યુવાનો એકબીજાના સામે જોઈ રહ્યા હતા અને તે સમયે નાની મોટી બબાલ થઈ હતી। મામલો શાંત પડી ચૂક્યો હતો અને ભૂતકાળમાં ડીજે વગાડવાને લઈને પણ આ જ ગામમાં બબાલ આ બે અલગ અલગ કોમના જૂથના વચ્ચે થઈ ચૂકી હતી। જોત જોતામાં ગઈકાલે નાની મોટી બબાલ થાય છે, મામલો શાંત પડે છે અને આજે એકાએક આજ સાણંદ તાલુકાના કલાણા ગામમાં બે અલગ અલગ કોમના જૂથ છે તે સામે આવે છે। પથ્થરમારાની ઘટના બનતા પોલીસ ત્યાં ત્વરિત દોડી જાય છે, કાયદો વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયાસ કરે છે। કોમ્બિંગ પણ અત્યારે ચાલુ કરી દેવામાં આવ્યું છે અને કેટલાક લોકોની અટકાયત પણ કરી દેવામાં આવી છે। આ મામલે નવજીવન ન્યૂઝે અમદાવાદ ગ્રામ્યના પોલીસવાળા ઓમપ્રકાશ જાટ સાથે વાત કરી ત્યારે તેમણે જણાવ્યું હતું કે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક કલાણા કરીને ગામ છે। એ ગામમાં ચાર યુવકો વચ્ચે જે છે એક બાઇકને લઈને એક મનદુખ હતો અને એક જૂથવાળા જે માણસ છે બાઇક લઈને જતા હતા, બીજા જૂથવાળાને કીધું તું મારે સામે કેમ જોવે છે। આ વસ્તુને લઈને જો એ બંનેને વચ્ચે જો ઝઘડો થયો। ઝઘડો થયા પછી જો બંને બાજુના જો યુવાન લોકો જો સામે આવીને પથ્થરમારો કર્યો હતો। એને આધારે જો સામે ફરિયાદ દાખલ થયેલી છે અને અત્યારે જો ગામમાં કોમ્બિંગ ચાલુ છે। હું પણ ત્યાં વિઝિટ કરીને આવ્યો છું અને મારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી અને સાણંદ જીઆઈડીસી અને સાણંદ ટાઉન અને બોપલ પોલીસ સ્ટેશનની ટીમ ત્યાં હાજર છે। અત્યારે કન્ટિન્યુઅસ બંદોબસ્ત ચાલુ છે। ગામમાં ખરેખર શાંતિ છે, એક પણ અત્યારે કોઈ વિષય નથી અને અત્યારે જે લોકો જે શંકાસ્પદ છે એવા લગભગ 30 લોકોને અમે ઉપાડેલા છે। એની પૂછપરછ અત્યારે ચાલુ છે। જેની સંડોવણી હોય એને એક પણ છોડવામાં આવશે નહીં અને ગામમાં ખરેખર અત્યારે શાંતિ છે। કારણ શું છે કે છેલ્લા એક વર્ષથી બંને વચ્ચે બંદૂક છે, આ સામે નાની મોટી તકરાર થતી, એમાં જે સોશિયલ મીડિયામાં એકબીજા જે પોસ્ટ મૂકતા હોય જોઈએ, જે ખરેખર જે વર્ચસ્વની યુવાનોને વર્ચસ્વની લડાઈ છે ખરેખર, કે એક જૂથના યુવાનોની જે છે આ કે ભાઈ અમે વધારે ફેમસ છે સોશિયલ મીડિયા પર, બીજા રીતે વધારે ફેમસ છે। આ રીતને લઈને જો એ બંને વચ્ચે મનદુખ છે અને અત્યારે આ ઘટનાની મૂળ સુધી જઈને જો એ બંને ગ્રુપ વચ્ચે આ પણ કોઈ પ્રકારનો વિષય હોય જો એને સોલ્વ કરવા માટે પોલીસ જો તમામ રીતે પગલાં લેશે। સાહેબ, અત્યારે કયા પ્રકારની કાર્યવાહી બંને જૂથ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે? કઈ કલમો? બંને જૂથ વિરુદ્ધ જે ગુનો દાખલ છે રાઇટિંગ અને ઇન્જરીનો ગુનો દાખલ છે અને અત્યારે અમારી ત્યાં એક ઘરમાં જઈને જે કોમ્બિંગ ચાલુ છે અને આસપાસના ખેતરમાં પણ જે કોઈ છુપાયેલા હતા એક પણને પણ છોડવામાં આવશે નહીં અને જે પણ આ જૂથ અથડામણમાં સામેલ હતા એને તમામને શોધીને જો એને આરોપી રીતે લેવામાં આવશે અને બંને બાજુ અત્યારે જો બંને જૂથ તરફથી જો ફરિયાદ દાખલ થઈ ગઈ છે। અત્યારના પ્રયાસની કોશિશની ફરિયાદ કરી અને ઉલ્લેખ કે સામાન્ય ઈજા સામાન્ય સાહેબ, આમાં શરૂઆત વિરુદ્ધ ફરિયાદ અંદાજે કેટલા લોકોનો બંને પક્ષે સામે બંને બાજુ લગભગ 30 થી 35નો ટોળો હતો અને એને અલાવા જે કાવતરૂમાં જે પણ સામેલ હોય એને પણ જે ગુનામાં લેવામાં આવશે। સર, વિડીયો જે વાયરલ થયા છે એમાં ધાબા ઉપરથી પથ્થરો મારતા એકબીજાને દેખાઈ રહ્યા છે, તો એ વિડીયોના આધારે આઈડેન્ટિફાઈ કરીશું આપણે, કઈ રીતે કરીશું? એ વિડીયોમાં જે તમામ વિડીયોમાં અત્યારે એક એક કરીને અમે ભેગા કરીએ છીએ અને જે પણ એમાં માણસો દેખાવે છે તમામનો આઈડેન્ટિફિકેશન અત્યારે ચાલુ છે। એમાંથી ઘણા બધાને ઉપાડી પણ લીધા છે અને બાકી જે બચેલા છે એને પણ ઉપાડી લેવામાં આવશે। આમાં સર મહિલાઓ છે અત્યારે પકડાયેલા કે ફરાર હોય એમાં? મહિલાઓમાં અત્યારે ખાલી મહિલાઓથી મેં પૂછપરછ કરીએ છીએ અને એમાં જે આરોપી રીતે છે બધા પુરુષ છે અને એની અત્યારે શોધખોળ ચાલુ છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।